ભગવાન પાસે શા માટે આપણે જઈએ? લોકોને તેમ થાય સોમવારે અહીંયા જવાનું, મંગળવારે અહીંયા જવાનું, બુધવારે અહીંયા કરવાનું, ગુરુવારે તો અહીંયા જવું જ પડે, શુક્રવારે, શનિવારે, વારે વારે લોકો ભગવાન બદલવા લાગે અને જેનાથી કામ થઈ જાય એના પર શ્રદ્ધા બેસી જાય. આપણે કહીએ કે અમારા સ્વામી છે, અમારા નાથ છે, અમારા માલિક છે, પણ જ્યારે ભગવાન પાસે જાઓ ત્યારે બે ચાર કામ બતાવીને પાછા આવો. કહીએ માલિક અને વ્યવહાર કયો સેવક. વૈષ્ણવ તો ઠાકોરજી એને કોઈ કાર્ય સોંપે એના માટે એમની પાસે જાય. આખી દુનિયા સુખ માંગવા ભગવાન પાસે જાય, પણ ભગવાનને સુખ જોઈતું હોય તે વૈષ્ણવના ઘરે આવી જાય. मुझे सुख कौन देगा इस विश्व में? तो सोचते हैं ये वल्लभ के जो सेवक है ना, वो ही केवल मेरे सुख का विचार कर सकते हैं. बाकी पूरी दुनिया तो केवल और केवल मुझसे सुख ही चाहती, पर मुझे सुख देने वाला कोई हो. इसीलिए तो हमारे ठाकुर जी ने कहा ना, भोग श्रृंगार यशोदा मैया श्री विठ्ठल नाथ के हाथ को भावे, रहो मोहे श्री वल्लभ ग्रह भावे. क्योंकि गुसाई जी और महाप्रभु जी जितना मेरे सुख का विचार करते हैं उनसे अधिक और कौन कर सकता है. ગુસાઈજી તો વાર્તામાં આવે છે કે પેલી ભાજી પ્રસાદમાં આરોગ્યા અને કાંકરી આવી અને એવો ખેદ મનમાં થયો ગુસાઈજીને, અરે અમે સેવામાં આટલી સાવધાની નથી રાખી શકતા. ઠાકોરજીને રાજભોગમાં કાંકરી આવી ગઈ, અમે સેવા કરવાને લાયક નથી, હમણાં ને હમણાં સંન્યાસ લઈને ભગવા ધારણ કરીને જતો રહ્યો. અને પિતરિયાજીને કહી દીધું, હમણાં ને હમણાં મારા વસ્ત્રો ભગવા રંગાવીને સૂકવી દો, હું સંન્યાસ ગ્રહણ કરીને ઘર છોડીને જાઉં. બાકી બધાને ચિંતા થઈ એ તો બરાબર, પણ સૌથી વધારે ચિંતા આપના સેવ્ય આપના ઠાકોરજી નવનીત પ્રિયાજીને. અરે ગુસાઈજી જતા રહેશે તો મારા સુખનો વિચાર કોણ કરશે? બધાએ સમજાવ્યા, કોઈનાથી ન રોકાયા. એટલે નવનીત પ્રિયાજીએ કર્યો, પોતાનો વાઘો પણ ભગવા રંગનો રંગી અને ગુસાઈજીના વસ્ત્રોની પાસે સૂકવી દીધો. જયારે ગુસાઈજી જોયું, કહ્યું કે બાબા આ શું, આપના વાઘા ભગવા રંગના? કહ્યું કાકાજી જો આપ સંન્યાસ લો ને તો હું આપની જોડે સંન્યાસ લઈને આપની જોડે આવું છું, બાકી આપના વગર હું ન રહી શકું. કારણ કે આપ જે મને સુખ આપો છો એવું સુખ તો બીજું કોઈ વિચારી પણ શકતું નથી. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર. આપણે પગે લાગીએ ભગવાન નહીં, પણ ભગવાન હોય એને પગે લાગવા જોઈએ. આપણે માનીએ ભગવાન નહીં, પણ ભગવાન હોય એને માનવા જોઈએ. દેવ અને ભગવાનમાં ફરક છે. અમારા ગોપાલદાસજી તો વલ્લભાખ્યાનમાં કહે છે ને કે ગમે તેટલા મોટા દેવી દેવતા હોય, દરેકને સામર્થ્ય પ્રભુએ આપે છે. અને એ જે ભક્તોને આપે છે, ગીતાજી વાંચી લો, કે જે જે કંઈ પણ એ પ્રાપ્ત કરે છે પણ મારાથી લઈને જ આપે છે. તો મહાપ્રભુજી સીધી ઓળખાણ કરાવી છે, તો પછી શા માટે બધે ભટક? કારણ કે જેની પાસે જાઓ છો ને એ દેવતાઓ પણ નારાજ થાય છે. ગોપાલદાસજી તો કહે છે કે અરે તને આવો રસનો મહાસાગર મળ્યો, અને આ રસના મહાસાગરને કેવલ વૈષ્ણવ જ પાન કરી શકે છે, વૈષ્ણવ જ છે. બાકી બ્રહ્માદિ મહામુનિ અતિ જ્ઞાન પારંગતા તે મધુ સિંધુની કહીએ માખી. જેને નાનકડી માખી કોઈ દરિયાને ઓળંગવાનો પ્રયાસ કરે તો એના કેટલાય જન્મો નીકળી જાય, એનામાં એ સામર્થ્ય ક્યારે ના આવી શકે. એમ જ મોટા મોટા દેવતાઓની પણ જ્યાં ગતિ નથી ત્યાં ગતિ શ્રી મહાપ્રભુજી આપણી કરાવી છે. એ પરમ ગોલોક ધામ કે જ્યાં નિત્ય યુગલ સ્વરૂપનો અખંડ વિહાર છે. લોકો છેક અક્ષર બ્રહ્મ સુધી આવીને રોકાઈ જાય, પણ એના પર એ લોકો પહોંચી શકતા નથી. પણ મહાપ્રભુજીની કૃપાથી આ દૈવી જીવને છેક નિત્ય લીલા ગોલોક ધામ સુધીનો અનુભવ મહાપ્રભુજીએ જીવને કરાવ્યો. અને એટલા માટે કહ્યું દેવી દેવ આરાધિકે. અને જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે અને ઠાકોરજીને છોડીને બીજે જાય ત્યારે દેવતાઓ પણ દુઃખી થતા કે અમે જેની એક અધરામૃતની કણિકા લેવા માટે સદાય લાલાયિત રહીએ છે અને એ તને રોજ મળે છે, અને છતાંય તું અમારી પાસે ભટકે છે, તારાથી મોટો બીજો મૂરત કોણ હોય? કારણ કે અમે જેને ભજવા ઈચ્છીએ છીએ, અમે જેની ઝાંખી કરવા ઈચ્છીએ છીએ, છતાંય અમને થતી નથી. અને એ નિત્ય તને સેવા એ પ્રભુની ઘરમાં મળે છે, છતાંય તું એમને છોડીને તારા લૌકિક સ્વાર્થ, તારા લૌકિક ભયને કારણે ક્યાં ક્યાં ભટકે છે. અને ભટકવાની વૃત્તિ વાળા રહેશો ને તો દુનિયા ભટકાવતી જ રહેશે.
જે નહીં કરતા હોય ને એની સલાહ આપશે, આ બધું તો કરો પણ આ કર્યું, આ નૈવેદ્ય કર્યા, અહીંયા તેલ ચડાયું, અહીંયા કંકુ ચડાયું, બસ એટલે જ તકલીફ છે. અને માણસ દુઃખી હોય ને ત્યારે એની બુદ્ધિ ભ્રમિત થવા લાગે, તરત લલચાઈ જાય. દુઃખમાં સમજદાર વ્યક્તિની વધારે સમજ ખીલી જાય અને દુઃખમાં મૂર્ખ વ્યક્તિની બુદ્ધિ બિલકુલ બંધ થઈ જાય. જ્યારે વિપત્તિઓ આવે ને, જેનો આશ્રય દ્રઢ છે એની શ્રદ્ધા વધતી જાય છે. હું તો ઘણા લોકોને જો, ઘણા વૈષ્ણવને જો, કેવી કેવી વિપત્તિઓ એના જીવનમાં આવે છતાંય ક્યારે એના મુખમાં ફરિયાદ ન હોય. સદા ઠાકોરજી બહુ કૃપા છે, ઠાકોરજી બચાવી લે છે, ઠાકોરજી દરેક જગ્યાએથી ઉગારી લે છે. એટલી સુંદર એમની સમજ છે, એની સમજ માટે આપણને આદર થાય. શ્રદ્ધા મજબૂત કરજો, ઠાકોરજી બધેથી પામશે. તો વારે વારે ભગવાનને બદલવાની જરૂર નથી, પણ દરેક વારને તહેવાર બનાવવો હોય તો ઘરે ઠાકોરજીને પધરાવી દેવા, ભગવત સેવા શરૂ કરી દેવી, નિત્ય ઉત્સવ થઈ જાય, નિત્ય આનંદ થઈ જાય. ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા વિના કહો કો ઉતર્યો પાર. અહીંયા હરિરાયજી કહે છે, આ વલ્લભ નામની નૌકા વગર કોણ પાર ઉતરી શકે? આ નૌકા શું છે? આપણે કહીએ નૌકા, નૌક એ જ નૌકા છે. એટલે પુષ્ટિ ભક્તિમાં નૌક મહત્વના. પહેલો ક કૃષ્ણ. તમારું ઘર વૈષ્ણવનું ઘર ત્યારે બને જ્યારે તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય. જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે બધાને હું અહીંયાથી વંદન કરું છું. તમે મહદભાગી છો, તમે ભાગ્યશાળી છો, તમારા ઉપર મહાપ્રભુજીની કૃપા છે, તમારા ઘરે પ્રભુ બિરાજે છે. કેટલી લાંબી સેવા કરો, કેટલા કલાકની કરો, શું ભોગ કરો, એ બધી પછીની વાત, પણ તમારા ઘરે પ્રભુ છે. તમારી આંખો રોજ એ લાલનને જુએ છે, તમારા હાથ રોજ એના ચરણોના સ્પર્શ કરે છે, તમારી જીવા રોજ એના ભગવત નામથી પાવન થાય છે, અને એટલા માટે તમે વંદનીય છો. આ નૌકા વગર કોઈ પાર પુષ્ટિમાં ઉતરશે નહીં. અને નૌકા શું છે તો કે આ નૌક છે, એ જ નૌકા છે. અને આ નૌક દરેક વૈષ્ણવના જીવનમાં હોવા જોઈએ. પહેલો ક એ કૃષ્ણ. ઠાકોરજીની સેવા દરેકના ઘરે હોય. બધું જ વાંચી લો, બધું જ જાણી લો, બધું જ ભાગવતજી, ગીતાજી બધું મોઢે કરી લો, પણ જો ઘરે ઠાકોરજીને મિશ્રી ભોગ ન કરી શક્યા તો સબ જ્ઞાન પોથી કો. પછી તો બધું એ પુસ્તકોનું જ્ઞાન છે. ઘરે વિરાજતા પ્રભુને કણિકા મિશ્રી ન આરોગાવી શક્યા. તો પહેલો ક એ કૃષ્ણનો, નૌક. બીજો ક એ કાલિંદીનો, શ્રી યમુનાજી. કારણ ભક્તિના દાત્રી શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી કાલિંદીની કૃપા થાય તો ઠાકોરજીમાં પ્રેમ વધે, તો કૃષ્ણ પ્રેમ જાગૃત થાય. અને સંયોગીની શક્તિ છે ને, આપણા ભક્તિમાં આવતા સર્વ પ્રતિબંધોની નિવૃત્તિ કરી અને યમુનાજી ઠાકોરજી તરફ લઈ જાય છે. પ્રતિબંધો નહીં આવે એમ નથી. દરેકના જીવનમાં અનેક અનેક પ્રકારના પ્રતિબંધો અને વિક્ષેપો હોય છે, પણ જે યમુનાજીનું આરાધન કરે છે, યમુનાજી એના સમસ્ત પ્રતિબંધો નિવૃત્ત કરી એને કૃષ્ણ ભક્તિમાં જોડી દે. તો બીજો ક એ કાલિંદીનો ક છે. ત્રીજો ક એ કથાનો ક છે. સેવા અને કથા એ વૈષ્ણવના જીવનમાં અનિવાર્ય છે. નિત્ય ભગવદ વાર્તા કરવી. એક સંકલ્પ કરો, ચંપારણમાં આવ્યા છો તો રોજ કોઈ પણ એક પુષ્ટિ માર્ગીય ગ્રંથ અથવા પુસ્તકનું એક પાનું વાંચીશ. ચલો તમને વધારે વાંચવામાં કદાચ તકલીફ પડે છે, એક નિયમ કરો, રોજ એક વાંચીશ. અને જો કદાચ રોજ એક વાર્તા વાંચી શકો તો સર્વોત્તમ છે. રોજ એક નક્કી કરો કે એક વૈષ્ણવની વાર્તા, 84 વૈષ્ણવ અથવા 252 માંથી એક વૈષ્ણવની વાર્તા વાંચીશ. કથા કોઈ ભગવદીના મુખે, કોઈ આચાર્યોના મુખે ઠાકોરજીની વાતો સાંભળો, પ્રભુની ચર્ચા સાંભળો. કારણ કે આ ભગવત કથા સર્વ કલ્મશોને ધોઈ નાખનાર. હરિરાયજીની તો એટલી ટેક અને એટલી પ્રતિજ્ઞા છે ને, કહે છે કે જે દિવસે મારી આંખો વલ્લભ સિવાય બીજું કઈ જોશે એ દિવસે હું પ્રભુને વિનંતી કરીશ કે મારી આંખોને ફોડી નાખો. કારણ કે એને મારે સજા કરવી છે. એને વલ્લભ સિવાય બીજું જોયું કે મારું આ દેહ વલ્લભની સેવા સિવાય અન્ય ગતિ કરે તો જર જાવો યહ દેહ. મારું
દેહ બળી જાય. કારણ જેનો થયો એને જો અર્પી ન શક્યો તો પછી હું કોનો થઈશ? એવા શ્રી વલ્લભ જે કરુણા કરીને મારા માટે ભૂતલ પર પધાર્યા, એમણે મારા માટે જેમણે આટલો શ્રમ લીધો, જેને આવી પ્રીત મેં કરી છે, એના સિવાય આ મારી મન બુદ્ધિ ચિત્તની વૃત્તિઓ જો અન્ય ક્યાંક જશે તો હું મારી જાતને ક્ષમા નહીં કરીશ. જે દિવસે માણસ પોતાની જાતને સજા આપતો થાય ને, એને ક્ષમા ન કરતો થાય ને, એ દિવસે એના દિવસે પરિવર્તન આવવાની શરૂઆત થઈ. આપણી હોશિયારી શું? આપણા મોટામાં મોટી ભૂલો હોય ને ઠીક છે હવે નહીં કરું એમ કરીને માફ કરી દે, અને બીજાની નાની ભૂલ હોય ને તો જિંદગી ભર યાદ રાખે. એ દિવસે એ ટાઈમે એને આવું કર્યું છે. એટલે પોતાની મોટામાં મોટી ભૂલ ક્ષણમાં માફ, અને બીજામાં નાનામાં નાની બીજાની ભૂલ પણ હોય એને પણ જિંદગી ભર યાદ રાખી માથે લઈને ફરતા હોય. આ માણસની સૌથી મોટી ભૂલ છે. ક્ષમા કરતા શીખો. એટલે હરિરાયજી કે હું મારી જાતને માફ નહીં કરું. જર જાઓ યતે. અને એટલા માટે આપણે પણ સંકલ્પ કરો. આપણો નિયમ નથી આજે નિત્ય નિયમ ના કર્યો, આજે હું પ્રસાદ નહીં લઉં, આજે મેં પાઠ નથી કર્યો. આ મારો નિયમ છે. અને જૂના સમયમાં તેવો નિયમ હતો, અને આપણા વડીલોએ આપણને આવા સંસ્કારો આપેલા. જૂના સમયમાં તમે યાદ કરો, આપણા વડીલો, આપણા બા વડીલો આવું કરતા. જો તે પાઠ નથી કર્યો, હમણાં તો નાસ્તો નહીં મળે, હમણાં તમને જલ નહીં મળે, પહેલા જા નાઈને આપણા દંડવત કરીને આવો ઠાકોરજી. આમ કરતા કરતા આપણી અંદર સંસ્કારો આવે. અને હવે એ તો મોટો થશે, સમજણો થશે, પછી કરશે. હવે સમજણા થઈને કેવી સમજ આપશે કોણ જાણે? તો સમજ નથી ત્યાં સુધી ટ્રેન તો કરવા પડે, પછી સમજ આવે પછી એજ્યુકેટ કરવાના. પણ સમજ નથી ત્યાં સુધી ટ્રેન જો આપણે શીખવાડીશું જ નહીં તો શીખશે કેમ? એને ભાવ કેમ આવશે? અને એટલા માટે કરાવ. કરતા કરતા એને ભાવ જાગશે, એને લાગણી થશે, એને પ્રેમ જાગશે. પણ તમે કરાવશો જ નહીં તો એને ક્યારે પ્રેમ પડશે? આપણા નાનપણના સંસ્મરણો આપણે યાદ કરીએ. જ્યારે તમે કોઈ ગામમાં રહેતા, ત્યાં હવેલીમાં જતા, ઉત્સવ કરતા, આ બધું કેવા નાનપણના સંસ્મરણો પ્રભુ અને સંસ્કૃતિ સાથે આપણને જોડાયેલા છે. તો શું આપણા બાળકોને આવા નાનપણના સંસ્મરણો નહીં આપવાના? આજે આપણે યાદ છે અમારા બા આવું કરાવતા, આમ કરાવતા, આમ કરાવતા, યાદ કરીને રાજી થઈએ. તમારા બાળકને આવી યાદો તમે નથી આપવા માંગતા? શું મોટો થઈને એ શું યાદ કરશે? મને તો એમ જ કહેતા તાર જે કરવું હોય કર, કઈ શીખવાડ્યું જ નહીં. પછી તો મોટા થઈને એ જ કરશે. એટલે કરાવો, એના હાથે સત્કર્મો કરાવો, એને સત્કર્મો કરવાની આદત પાડો. ધીરે ધીરે એ પ્રવૃત્તિ એના મનની વૃત્તિ બની જશે. જાણે આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ ને, ધીરે ધીરે વધારે વાર કરવાથી મનની એ વૃત્તિ બની જતી હોય છે. અને એટલા માટે કરવું જોઈએ, અભાવે પણ કરવું જોઈએ, ન મન લાગતું હોય છતાંય કરવું જોઈએ. કારણ કે કરતા કરતા એના બીજો મનમાં રોપાય છે. તો અહીંયા હરિરાયજી કહે કે હું મારી જાતને ક્ષમા નહીં કરું, એને વલ્લભ સિવાય બીજું વિચાર્યું જ કે. તો જર જાવો યહ દે. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં પણ અનેક પ્રસંગો એવા મળે છે કે જ્યારે વલ્લભ આ પ્રભુથી દૂર ગયા છે, એમનો દેહ છૂટી ગયો. પણ વાર્તા સાહિત્યમાં અનેક જો આપણે ત્યાં ઘણા એવા કપૂર જલગરિયાનો પ્રસંગ આવે છે. ભૂલ જલગરિયા હતા અને ભૂલ થયો, અપરાધ થઈ સેવામાં. બીજા જન્મમાં જન્મ લીધો, બોલતા નથી. 1 વર્ષના થયા, બોલ્યા આચાર્ય શ્રી મહાપ્રભુજી. 2 વર્ષના થયા, નવનીત પ્રિયાજી. 3 વર્ષના થયા, શ્રી ઠાકોરજી, શ્રીનાથજી. બધાને થયા, કઈ બોલતો નથી, ખાતો નથી, પીતો નથી. 4 શબ્દો બોલ્યો. તું છે કોણ? કઈક તો કે, તારી ઈચ્છા તો કે. બહુ જયારે મા બાપે પૂછ્યું ત્યારે કહ્યું કે મને વ્રજમાં ગુસાઈજી પાસે લઈ જાઓ. ગત જન્મની સુધી છે, મારાથી અપરાધ થયો છે સેવા. જન્મ વિદ્યા પછી પણ પોતાની ભૂલોને ભૂલ્યા નથી. આપણે તો આજે કરી ભૂલ કાલે ભૂલી જઈએ. કયા અપરાધ આપણાથી આજે થયા એ કાલે આપણને યાદે ન હોય. પણ આ તો વૈષ્ણવ છે, મારાથી પ્રભુને શ્રમ પડ્યો હોય તે તો મારો મોટો અપરાધ. આ ભૂલ હું કેમ ભૂલી શકું? લઈ ગયા ગુસાઈજી પાસે. એવો વિરહ થયો, ઠાકોરજી પાસે બ્રહ્મ સંબંધ કરાવ્યો. અને જ્યાં નિજ મંદિરની બહાર આવ્યા ત્યાં જ એમનો દેહ છૂટી ગયો વિરહ. કેવા કેવા પ્રસંગો આપણે ત્યાં છે. ગુસાઈજી લીલામાં પધાર્યા, સમાચાર ચતુર્ભુજ દાસીને પડ્યા અને એવો વિરહ થયો, દેહ છૂટી ગયો. અનેક અનેક પ્રસંગો. ગોકુલનાથજીનો તો એવા વિરહ થયો, કેટલા વૈષ્ણવના દેહ પડી ગયા.
જર જાવો વહ દે. મારા આત્મા જેને માન્યા છે એ આત્મા જ્યારે દેહથી નીકળી જાય તો આ દેહ ટકી જ કેમ શકે. એવા અનેક પ્રસંગો તમને વાર્તા સાહિત્યમાં જોવા મળશે કે જ્યારે પ્રભુ વલ્લભ ગુસાઈજીથી દૂર થયા પછી એ રહી શક્યા. હરિરાયજી કહે મારી પણ એ જ સ્થિતિ છે કે જો વલ્લભ યા શ્રીજીથી એક ક્ષણવાર પણ એનું નામ મારા ચિત્તમાંથી વિસરાશે તો પણ આ દેહ બળી જાય. ઠાકોરજીને કહું છું કે આ દેહ પાડી દો, કારણ કે એમના નામ વગર હું જીવવા નથી. અન્ય ભજતા ભજતા સ્વાર્થથી લોભથી ભયથી ભૂલ્યો સબ સંસાર. વલ્લભ નામ નૌકા વિના કહો કો. શ્રી મહાપ્રભુજીના નામની નૌકા પર ચડ્યા વગર કોણ પાર ઉતરી છે. આ ઘણું સુંદર સમજવા જેવી સાખી છે, પણ કદાચ અધૂરી રહી જશે, એટલે કાલે આ સાખીને હું લઈશ. સમય થવા આવ્યો છે અને એટલા માટે આજના સત્સંગના પ્રસંગને આપણે વિરામ તરફ લઈ જઈએ, કારણ કે કથા બાદ આપણે ગૌશાળામાં ગૌ પૂજનનો ઉત્સવ કરવાનો છે. કારણ કે મહાપ્રભુજીને ગાય બહુ પસંદ છે અને એટલી ગાય પ્રિય છે. મહાપ્રભુજી નાના હતા ને તેમના જીવનનો પ્રસંગ આવે, એમની એક પાળેલી ગાય હતી અને એનું નામ હતું પયોદા. રોજ મહાપ્રભુજી જ્યારે વિદ્યાભ્યાસ કરીને પધારે પહેલો અવાજ લગાવે પયોદા, અને ગાય પોતાના ગળું હલાવીને ઘંટડી વગાડે. એકવાર મહાપ્રભુજી વિદ્યા અધ્યયન કરવા માટે પધાર્યા હતા અને ત્યાં એ પયોદા મૃત્યુ પામ્યો. બધાને ઘરમાં શોક થઈ ગયો. અરે શ્રી વલ્લભ પધારશે અને એમને ખબર પડશે કે પયોદા નથી રહી તો શું થશે. બધા શોકાતુર હતા. એટલામાં મહાપ્રભુજી પધાર્યા, અવાજ લગાવ્યો દરવાજેથી પયોદા, અને ઊભી જ બનેલી ગાય જીવતી ઊભી થઈ અને પોતાના અવાજ કરવા લાગી અને વલ્લભનું સ્વાગત કરવા લાગી. પયોદા ગાય મહાપ્રભુજીને બહુ પ્રિય છે. તો અહીંયા ચંપારણની ગૌશાળા એ તો બધી જ મહાપ્રભુજી